પાટણ તાલુકાના સુંદરડી ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 5 વર્ષના એક બાળકનું મોત થયું છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં તેનું વેન્ટિલેટર પર સારવાર દરમિયાન મોત થયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની પહેલું મોત થયું છે. બાળકને 2 દિવસ તાવ આવ્યો હતો, પેટમાં દુખાવો થતો હતો અને ઉલટી થતી હતી. ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો. મહુવાથી ડોક્ટરની સલાહ બાદ તેને ભાવનગરની સરટી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેણે વેન્ટિલેટર પર દમ તોડ્યો હતો. આ રોગચાળાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થયા છે, જેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. જ્યારે અન્ય 10 બાળ દર્દીના મોત થયા, જેમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો હતા, જેના કારણે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. પંચમહાલમાં 23 અને સાબરકાંઠામાં 13 કેસ નોંધાઈ ચૂક્યા છે. સાબરકાંઠા, પંચમહાલ, ભાવનગર બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે બાળકનો જીવ લીધો છે. અમેરિકાએ સોમવારે સતત 9મી રાત્રે ઈરાન પર હુમલા કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર ઈરાનના સૈન્ય કમાન્ડ સેન્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઇલ અને ડ્રોન લોન્ચ સાઇટ સહિત અનેક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા. હુમલાઓ બાદ ઉત્તર-પશ્ચિમ ઈરાનના તબરીઝ મિસાઇલ ફિલ્ડમાં આગ લાગવાના સમાચાર છે. સ્થાનિકોના મતે આ મિસાઇલ પરિસરમાં અમેરિકી હુમલાઓ બાદ આગ લાગી હતી. આ મિસાઇલ ફિલ્ડનું સંચાલન ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એરોસ્પેસ ફોર્સે કર્યું છે. આ દરમિયાન સેન્ટકોમે જણાવ્યું હતું કે ઉત્તરી ઇરાકમાં ફાટ્યા વગરના ઈરાની ડ્રોન્સને નષ્ટ કરતી વખતે એક અમેરિકી સૈનિકનું મૃત્યુ થયું હતું અને અન્ય એક અમેરિકી સૈનિક ઘાયલ થયો છે, જેની સારવાર ચાલુ છે. આ યુદ્ધમાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. ગિરનાર પર્વત પર એક તરફ ભારે આસ્થા અને બીજી તરફ વહીવટી તંત્રના કાયદાકીય પ્રતિબંધો વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો છે. પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં જૈન ધર્મના પવિત્ર લાડુ નિર્વાણ દિવસ નિમિત્તે ભગવાન નેમિનાથના દર્શન કરવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વતની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પર્વત પર કોઈપણ પ્રકારના ધાર્મિક સૂત્રોચ્ચાર કે નવી પૂજા વિધિ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું કડક જાહેરનામું બહાર પાડ્યું છે, જેનો ચુસ્ત અમલ કરાવવા માટે ભવનાથ તળેટીમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. પોલીસના આટલા ચુસ્ત બંદોબસ્ત અને તંત્રના કડક જાહેરનામા છતાં ગિરનાર પર્વત પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગિરનારના પ્રવેશદ્વારથી જ પૂજાવિધિની સામગ્રી ઉપર લઈ જવા પર સખત મનાઈ કરવામાં આવી હોવા છતાં 3 મહિલાઓ પોલીસની પ્રત્યક્ષ હાજરીમાં જ પૂજાવિધિનો સામાન અને લાડુ લઈને પર્વત પર પ્રવેશવામાં સફળ રહી હતી. સુરતથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પવિત્ર ગણાતા કૌટુંબિક સંબંધો લજવાયા છે. નાનપુરા અને રુદરપુરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલી આ ઘટનામાં એક મહિલા પોતાના 2 માસૂમ સંતાનો અને પ્રેમ લગ્ન કરનાર પતિને છોડીને પોતાના જ કૌટુંબિક ભત્રીજા સાથે ભાગી ગઈ છે. આ મામલે લાચાર અને દ્રષ્ટિની ખામી ધરાવતો પીડિત પતિ ન્યાય મેળવવા માટે સુરત પોલીસ કમિશનર ઓફિસથી લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી આજીજી કરી રહ્યો છે. સુરત શહેરમાં કૌટુંબિક સંબંધોના ખૂન સમાન આ કિસ્સાએ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે ચકચાર જગાવી છે. ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 6 ઇંચ વરસાદ થયો છે. સુરત શહેર, નવસારી, પારડી, પલસાણા, કપરાડા સહિતના 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. સવારથી જ અમદાવાદ, ગાંધીનગર સહિત 57 તાલુકાઓમાં 1 મીમીથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ થયો છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તમામ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઇંચ વરસાદ થયો છે. સાર્વત્રિક વરસાદને પગલે શહેરના ચીપવાડ રેલવે અંડરપાસ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતાં શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વલસાડ શહેરમાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન ગોંડલના નવાગામ ખાતે થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક શાતિર પતિ પત્નીની જોડીને ઝડપી પાડી છે. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, ઓટો રિક્ષા સહિત કુલ રૂપિયા 9,23,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગત 10 જુલાઈ
જુલાઈ 2026ના રોજ સુલતાનપુર પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ લીલાખા રોડ પર રહેતા રસિકભાઈ લાલજીભાઈ રાઠોડના બંધ મકાનમાંથી દિવસના ભાગે તાળા તોડી સિટીમાં રાખેલા આશરે 7.5 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ગાંધીનગરના સેક્ટર 28માં ગાર્ડન નજીક આવેલા એક મધુર ડેરીના પાર્લરને નિશાન બનાવી અજાણ્યા ચોરે સમૂહ તાળું તોડી અંદર પ્રવેશી રોકડ રકમ અને મોટી માત્રામાં ઘીના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાસણી મહાદેવ જંબાવાડા વાસમાં રહેતા અને નોકરી કરતા દીપકસિંહ સતુજી વાઘેલા સેક્ટર 28માં આવેલ મધુર ડેરીના પાર્લર સાથે સંકળાયેલા છે. ગત તારીખ 15 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાથી તારીખ 16 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા દરમિયાનના સમયગાળામાં કોઈ અજાણ્યા તસ્કર આ પાર્લરનું તાળું તોડી અંદર પ્રવેશ્યો હતો. સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીના નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં એસઓજીની ટીમે દરોડો પાડી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મોરબી જિલ્લા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે નવલખી રોડ પરની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા મયુરભાઈ ગોગરાના મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું, જેની કિંમત રૂપિયા 87,720 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે રૂપિયા 11,550 રોકડા, રૂપિયા 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને વજન કાંટો પણ જપ્ત કર્યો છે. આમ કુલ રૂપિયા 1,09,770નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા હેઠળના અમદાવાદ-ઇન્દોર હાઈવે પર આવેલ મહારાજના મુવાડા નવી પોલીસ ચેકપોસ્ટ પાસેથી સેવાલિયા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હથિયારો મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી મેળવીને ભાવનગરના નામીચા શખ્સને પહોંચાડવાની વિગતો સામે આવી છે. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી 4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર, 2 મેગેઝીન, 40 નંગ જીવતા કારતૂસ, 3 મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર મળીને કુલ રૂપિયા 6,60,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર તાલુકાના કોલવડા પુંદરાસણ રોડ પર આવેલ ગરનાળા પાસેના ચરામાં ખુલ્લી જગ્યામાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર પેથાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને 2.5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સહિત 2 ગાડીઓ મળી કુલ રૂપિયા 9,52,000ના મુદ્દામાલ સાથે 4 બુટલેગરને દબોચી લીધા છે, જ્યારે એક બુટલેગર નાસી જવામાં સફળ થયો હતો. ગાંધીનગર પેથાપુર પોલીસ મથકના પીઆઈ અંકુર દેસાઈ સહિતની ટીમ કોલવડા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગરનાળા પાસેના ચરામાં 2 વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા સ્થળ પર જ દરોડો પાડવામાં આવ્યો હતો, જેના પગલે દારૂનું કટિંગ કરી રહેલા ઈસમોમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે ઘેરાબંધી કરીને સ્થળ પરથી 4 ઈસમોને ઝડપી લીધા હતા.